કેમ છો મિત્રો? હમણાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એક મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે. એ મુદ્દો એ ચર્ચાનો વિષય રહ્યો છે કે ઓમાનના જે હુતીઓ છે એના જે નેતાઓ છે એ ખામનેઈના ફ્યુનરલમાં ગયા હતા, એટલે અંતિમ વિધિમાં ગયા હતા. અને હુતીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે હંમેશા વર્ષોથી લડાઈ ચાલી આવે છે. યુનોએ શાંત પાડેલી હતી, પરંતુ જે હુતીઓને લઈને જે વિમાન આવતું હતું એને ઉતરવા ન દેવાનો એક પ્રયત્ન સાઉદી અરેબિયા દ્વારા થયો. કહેવાય કે રનવે ઉપર પ્રહાર થયો, બોમ્બ મારો થયો, છતાંય હુતીઓને સલામત રીતે કહેવાય એ રનવે પર ઉતાર્યા અને એ વિમાન જતું રહ્યું. પછી હુતીઓએ કહેવાય કે પોતાનો બદલો લેવા માટે સાઉદી અરેબિયા ઉપર મિસાઇલ્સ ને બધું ફેંક્યું. અને પછી એક ચર્ચાનો વિષય થયો કે હવે હુતીઓ એ બાબ અલ મંદેબ નામનું જે કહેવાય કે સાંકડી પટ્ટી છે સમુદ્રની, જેમ હોર્મુઝની ખાડી છે એવી જ રીતે બાબ અલ મંદેબ એ બંધ કરી દેશે. બાબ અલ મંદેબ બંધ થાય છે તો વિશ્વના વેપારનું ગળું દબોચાઈ જાય છે. બાબ અલ મંદેબનું કહેવાય કે ગુજરાતી નામ છે આંસુઓનો દરવાજો. મિત્રો, બાબ અલ મંદેબ એ જ છે કે જે યુરોપ માટે નજીકનો રસ્તો આપે છે. જો બાબ અલ મંદેબ બંધ થાય છે તો યુરોપ જેવી રીતે આપણે ભણતા હતા કે અંગ્રેજોનું આગમન કેપ ઓફ ગુડ ઓફ આખું આફ્રિકા ફેરવીને આવે, એવી રીતની પરિસ્થિતિ ઊભી થાય છે. જોઈ લઈએ બાબ ઓફ મંદેબ બરાબર, પશ્ચિમ એશિયાનું સંકટ અને બાબ અલ મંદેબ જળમાર્ગ. શું છે પશ્ચિમ એશિયાનું સંકટ? ઈરાનની ગંભીર ધમકી, વૈશ્વિક સમુદ્રી વેપાર અને ઉર્જા સુરક્ષા પર મોટો ખતરો. હુતીઓ છે ઈરાન સમર્થક છે, એટલે ઈરાન હુતીઓને કે એમ કરે, એટલે ઈરાને ધમકી આપી છે કે હોર્મુઝ તમે ઓલરેડી બંધ કરી જ દીધું છે, જો તમે હવે નહીં સખણારો ગુજરાતી ભાષામાં તો અમે હુતીઓને સૂચના આપી દઈશું ને બાબ અલ મંદેબ પણ બંધ કરાવી દઈશું. મિત્રો, આ છે હોર્મુઝની ખાડી, હોર્મુઝ જે અત્યારે હાલ બંધ છે, અને આ છે રેડ સી ને જોડતો બાબ અલ મંદેબ. બાબ અલ મંદેબ આ મહત્વનો માર્ગ છે કે વૈશ્વિક વેપારનું ગળું છે. જો આ ગળું દબાવાય છે તો વેપાર દબાવાય છે. ઈરાન સમર્થિત હુતીઓ દ્વારા આ જળમાર્ગમાં ભારે વિક્ષેપ, આ સંઘર્ષ હવે ઓમાન સાગર સુધી ફેલાયો છે. હવે અત્યાર સુધી તો હોર્મુઝ બંધ હતું, પણ હવે ઓમાન સાગર સુધી ફેલાયો. મિત્રો, રિસર્ચ તો એવું જ કે છે, વિશ્લેષકો તો એવું જ કે છે કે અમેરિકાએ બોમ્બ મારો કર્યો એ પહેલા સ્થિતિ શું હતી? તો પહેલા સ્થિતિ હોર્મુઝ નોર્મલ હતું, વેપારી જહાજો આવન જાવન કરી શકતા હતા. અત્યારે સ્થિતિ શું છે? આટલું બધું યુદ્ધ થયું તો હોર્મુઝને ખોલાવવા માટેનું યુદ્ધ હતું, તો ઓલરેડી તો હોર્મુઝ ખુલ્લું જ હતું. આ અમેરિકાનું કહેવાય કે મગજ વગરનું કામ થયું છે. અમેરિકાએ પોતાનું હજારો કરોડો રૂપિયા નુકસાન કર્યું. એ અગાઉની સ્થિતિ લાવવા માટે હવે રૂપિયા ખર્ચી રહ્યા, અને હવે ઈરાનને જડતું મળી ગયું છે. ઈરાન કહે છે કે હવે પહેલાની સ્થિતિમાં હોર્મુઝ નહીં આવે, એવરી જહાજ છે એને ટેક્સ આપવો પડશે ઈરાનને. ત્યાં સુધી આવી ગયું છે. ઓકે, આગળ વધીએ છીએ. આંસુઓનો દરવાજો, આ આઈએમપી આંસુઓનો દરવાજો. બાબ અલ મંદેબ ને ગુજરાતીમાં શું કહેવાય છે? તો આંસુઓનો દરવાજો કહેવાય છે. અરબી ભાષામાં બાબ અલ મંદેબનો અર્થ શોકનો દરવાજો છે. ઐતિહાસિક રીતે અહીં જહાજ ચલાવવું અત્યંત જોખમી, બિલકુલ જોખમી છે મિત્રો, પણ અત્યારે હાલ જાય છે નેવિગેશનના કારણે. જો એ બંધ થઈ ગયું તો પેલો કેપ ઓફ ગુડ હોપ વાળો રસ્તો જોખમી નથી, પણ લંબાઈ વધુ છે, ખર્ચ વધી જાય છે. જોઈએ, એક અત્યંત સાંકડો સામરિક માર્ગ છે. અરબ દ્વીપકલ્પ અને આફ્રિકા કહેવાય કે હોર્ન ઓફ આફ્રિકાની વચ્ચે આવેલો આ એક અત્યંત મહત્વ, જે અરબ દ્વીપ છે અને આફ્રિકા વચ્ચે
અહીં મિત્રો એરિટ્રિયા છે, જ્યુબુટી છે અને આ બાજુ ઓમાન છે. આ જ્યુબુટી અને એરિટ્રિયા. મિત્રો એરિટ્રિયાનો તો મેં એક વિડિયો જોયો તો હજી ત્યાં 2G નહીં ચાલતું. હજી ત્યાં આપણે પહેલા ખબર નેટ સર્ફિંગ ની દુકાન હતી, 20 રૂપિયા આપીને 2 કલાક 10 મિનિટ બેસતી, ઈ કાં હજી 2G નહીં ચાલતું. તમારે કોઈ WhatsApp થી મેસેજ કરવો હોય ને તો તમારે કેટલા કલાકો પછી એક મેસેજ થાય. ત્યાં હજી પેલું સીડીઓ ચાલે, આપણે 1996-97 માં જોતા હતા એવી સીડીઓ, બરાબર ને. આટલો પછાત દેશ છે આફ્રિકા ખંડનો. પણ જ્યુબુટી નામનો દેશ અને એરિટ્રિયા નામનો દેશ એ આફ્રિકા ખંડના તે કહેવાય કે બાબ અલ મંદેબ સાથે જોડાયેલા છે. અને અહીંયા ઓમાન છે, ઓમાન. આટલું યાદ રાખજો, બરાબર ને. ઓકે, આ સરહદ વધુ પૂછે છે સરકાર. કયો સમુદ્રને જોડે? ઉત્તર પશ્ચિમી લાલ સમુદ્ર, રેડ સી ને જોડે છે, લાલ સાગર. આપણે જે અરબ સાગર છે એ લાલ સાગર ને જોડે છે, બરાબર. આ જોઈ લઈએ. દક્ષિણ પૂર્વ અદનની ખાડી અને હિન્દ મહાસાગર છે એનાથી જોડાયેલો હોય છે. જોઈ લઈએ હવે કયા દેશ જોડાયેલા છે એ ખાસ જોજો. પડોશી દેશોની ઓળખ: એશિયા ખંડનો કાંઠો યમન, એશિયા ખંડનો કાંઠો યમન. અને આફ્રિકા ખંડનો કાંઠો છે જીબુટી અને એરિટ્રિયા. એટલે એવું સાબિત થાય છે કે બાબ અલ મંડેબ એ એશિયા ખંડ અને આફ્રિકા ખંડને છૂટી પાડતી એક ભૌગોલિક પટ્ટી છે, કહેવાય કે સમુદ્રી પટ્ટી છે. આ યાદ રાખજો, બરાબર ને. સાબિત થઈ જાય છે આગળ. માત્ર 32 કિલોમીટરનો રસ્તો છે, 32 કિલોમીટર. એમાંય પણ વચ્ચે એક નાનકડો દ્વીપ આવે છે, મોસ્ટ આઈએમપી. આ દ્વીપ કયો? તો પેરિમ દ્વીપ. પેરિમ દ્વીપ. આ કે એટલે કે આપણી ભાષામાં કહીએ કે એક તો નાનો છે અને એમાંય મિત્રો વચ્ચે દ્વીપ છે, બરાબર. 32 કિલોમીટર વચ્ચે આવેલા પેરિમ દ્વીપ યમનનો ભાગ છે. યમન આઈએમપી, બરાબર. યમનનો ભાગ એટલે કે એશિયા ખંડનો ભાગ છે યમનનો. આ સાંકડા માર્ગને 2 ચેનલ વહેંચે છે. આવી લાલ સમુદ્ર, હિન્દ મહાસાગર થી લાલ સમુદ્ર થઈને સ્વેઝ નહેરમાં પ્રવેશવાનો આ એકમાત્ર સાંકળો. એટલે કે આ હિન્દ મહાસાગર, આ સ્વેઝ નહેર અને કે લાલ સમુદ્ર થઈને આગળ જાય છે, બરાબર. સ્વેઝ નહેર એક એન્જિનિયરનો બહુ જ મોટો નમૂનો છે. એકવાર તમે આના આખા વિડિયો જોજો, તમને મજા આવશે. સ્વેઝ નહેરનો કે કેવી રીતે પાણીને ઊંચું લઈ જવામાં આવે છે, જહાજ પસાર કરી દેવામાં આવે છે, એ જોજો. શોર્ટકટ ટૂંકમાં યાદ રાખજો, એશિયા અને યુરોપ વચ્ચેનો શોર્ટકટ છે બાબ અલ મંદેબ. ઉર્જાનો વૈશ્વિક ધોરીમાર્ગ: ફારસની ખાડીથી અમેરિકા અને યુરોપ સુધી કાચું તેલ એટલે ક્રૂડ ઓઇલ અને એલએનજી પહોંચાડતો સૌથી મુખ્ય રસ્તો છે. હજી કહેવાય કે આટલું હોર્મુઝની ખાડી બંધ છે છતાંય વિશ્વ કેમ હજી ટક્કર ઝીલી રહ્યું છે? તો આ જે છે ને બાબ અલ મંદેબ થી વિશ્વનો વેપાર હજી ચાલુ છે. જો બાબ અલ મંદેબ બંધ થયું તો સમજી લો કે વિશ્વના વેપારનું ગળું દબોચાઈ જશે. અને પછી જે તકલીફ થશે ને એ માને અકલ્પનીય તકલીફો છે, બરાબર. કેવી તમે જુઓ કે વૈશ્વિક વેપારનું મહત્વ 12%. વૈશ્વિક વેપાર વિશ્વના 12%. 30% વૈશ્વિક ટ્રાફિક, કન્ટેનરો એટલા જાય. વિચાર કરો, આખા વિશ્વના 30% એક જગ્યાએથી ટ્રાફિક, 12% વેપાર. કેટલી ખરાબ, કેટલી વ્યસ્ત માર્ગ હશે. આગળ હવે પ્રશ્ન એ છે કે આપણે ધોરણ 8 માં પહેલો પાઠ ભણતા કે યુરોપિયનોનું આગમન, એની કેપ ઓફ ગુડ હોપ ને બધું બતાવતા. જો આ બાબ અલ મંદેબ બંધ થાય તો શું થાય? નવો માર્ગ કેપ ઓફ ગુડ હોપ, દક્ષિણ આફ્રિકા. આ કેપ ઓફ ગુડ હોપ. નુકસાન: મુસાફરીમાં 10 થી 14 દિવસનો જંગી વધારો. કારણ કે પહેલા અહીંથી અહીં જતું રહેતું, પણ અહીંથી હવે અહીં પહેલા 10 થી 14 દિવસ વધારો. જો વધારો થાય તો ખર્ચ પણ વધે. ના કહેવાય, ખર્ચ વધે અને સમય બગડે. ખર્ચ વધે તો કોઈ પણ વસ્તુ એની મૂળ કિંમત કરતા વધુ જતી રહે વેચાવા માટે, બરાબર ને. ઓકે, અને આ પરિસ્થિતિ છે. જો બાબ અલ મંદેબ બંધ થયું
તો યુરોપની તો અને અમેરિકાની તો દશા બેસે અને આ જ ગભરામણ છે અમેરિકાને. આગળ વધીએ. મોંઘવારીનું ચક્ર, એક લાંબો રસ્તો, 14 દિવસ વધુ, માલ ભાડા અને વીમા ખર્ચમાં જંગી વધારો થાય. 3 પરિણામ વૈશ્વિક મોંઘવારી, જો બંધ થઈ જાય તો આ 3 કહેવાય પરિસ્થિતિ ઊભી થાય છે. અંતે એટલું જ કહી શકાય મિત્રો બાબ અલ મંદેબ વિશે તો કે બાબ અલ મંદેબ માત્ર એક સમુદ્ર નથી, વિશ્વના અર્થતંત્રનું હૃદય છે. ટૂંકમાં બાબ અલ મંદેબમાં તમારે શું પૂછાશે તો હિન્દ મહાસાગરને લાલ સમુદ્રને જોડે છે. એશિયા તરફ ઓમાન છે, એ પેરિમ દ્વીપ છે એ ઓમાનનો ભાગ છે. આફ્રિકા ખંડમાં જીબુટી અને એરિટ્રિયા ખંડ કહેવાય કે દેશ સાથે જોડાયેલું છે. 32 કિલોમીટરનો સાંકડો રસ્તો છે અને જે વિશ્વના કહેવાય કે અર્થતંત્ર કે વૈશ્વિક અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનું છે. 12% હિસ્સો ધરાવે છે અને 30% કન્ટેનરોની આવન જાવન થાય છે. અને આ બાબ અલ મંદેબ ઉપર અત્યારે એટલા માટે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જે ઓમાનના હુતીઓ છે એ હુતીઓ એ ઈરાનના સમર્થકો છે અને એના કારણે કે ઈરાને કીધું છે કે અમે હુતીઓને કહી દઈશું કે તમે બંધ કરી દો, બરાબર ને. જો આવું થયું તો વૈશ્વિક આફત આવી જશે મિત્રો. જે કહેવાય કે જે માલ માની લઈએ કે એક દિવસમાં પહોંચતો હતો યુરોપમાં, એ જ માલ સામાન 10 થી 14 દિવસ પહોંચશે. સમય વધશે, ખર્ચ વધશે મિત્રો, બરાબર ને. અને એટલા માટે મિત્રો કહેવાય કે ફુગાવો વધશે, ભાવ વધારો થશે. બીજું કે જો આ બંધ થાય તો કેપ ઓફ ગુડ ઓફ થઈને તમારે ફરીથી આવવું પડે, બરાબર ને. ઓકે, તો આ હતું બાબ અલ મંદેબ. યાદ રાખજો, કિલોમીટર વચ્ચે આવેલો દ્વીપ, 3 દેશોના નામ, કયા ખંડથી કયા ખંડ વચ્ચેની એક નાની પટ્ટી છે, એશિયા ખંડને આફ્રિકા ખંડ વચ્ચે એક નાની પટ્ટી આવેલી છે. મળીએ છીએ, બાય બાય.